મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા માટે વિજયોત્સવ મનાવાયો હતો। આ વિજયોત્સવમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર અને સાંસદ મયંક નાયક સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિસનગર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને 36માંથી 36 બેઠક, વિસનગર તાલુકા પંચાયતમાં 24માંથી 21 બેઠક અને મહેસાણા જિલ્લા પંચાયતની 5માંથી 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ વર્ષોના શાસન પછી પણ લોકોનો ટકેલો રહ્યો છે। એ વિકાસની જીત છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં ગુજરાતની સત્તા સંભાળ્યા પછી એક યુગ પરિવર્તક તરીકે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એમને કામ કર્યું છે અને યુગ પરિવર્તનની શરૂઆત ભારતની થઈ છે। મહેસાણામાં પણ ભવ્ય વિજય કમળ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉપર લોકોએ મૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ નહીં, પરંતુ જવાબદારીનો ઉત્સવ, દાયિત્વનો ઉત્સવ માટે આ કાર્યકર્તાઓ ભેગા થયા છે।